ડેન્ગ્યુ એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર સુધી થઈ શકે છે, કારણ કે ડેન્ગ્યુના જુદા જુદા 4 સિરોટાઇપ્સ હોય છે. હવે ફર્સ્ટ ટાઈમ ડેન્ગ્યુ કરતાં સેકન્ડ ટાઈમ ડેન્ગ્યુ ખતરનાક એટલા માટે હોય છે કારણ કે જ્યારે ડેન્ગ્યુ વાયરસ તમને પહેલી વખત બોડીની અંદર જ્યારે અસર કરે છે ત્યારે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એને દુશ્મન તરીકે લે છે. એની સામે સંરક્ષણ માટે પોતાની અંદર એવી વસ્તુ ડેવલપ કરે છે બોડીની અંદર કે જ્યારે બીજી ટાઈમનો ડેન્ગ્યુ આવે ત્યારે એને તરત જ એના ઉપર એટેક કરે છે. એ બંનેની ચડસાચડસીમાં, એ બંનેની લડાઈમાં ડેન્ગ્યુ વાયરસ અને આપણે જે ફર્સ્ટ ટાઈમ ડેન્ગ્યુ થયેલું હતું એના કારણે જે ઇમ્યુનિટી જે પોતાનું રૂપ ધારણ કરેલું હોય છે એ બંનેની ચડસાચડસીમાં આપણું બોડીનું ડેમેજ થતું હોય છે. એટલા માટે જ ફર્સ્ટ ટાઈમ કરતાં સેકન્ડ ટાઈમનો ડેન્ગ્યુ વધુ ખતરનાક ગણાય છે. એમાં બી જે ડેન્ગ્યુની અલગ અલગ સિરોટાઇપ્સ હોય છે એમાંથી અમુક સિરોટાઇપ્સ માઇલ્ડ હોય છે, અમુક સિરોટાઇપ્સ બહુ સિવિયર હોય છે. એટલા માટે જ્યારે બી સેકન્ડ ટાઈમનો ડેન્ગ્યુ થાય ત્યારે ડેફિનેટલી ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, એને લાઇટલી ના લેવું જોઈએ કારણ કે જાન લેવા બી બની શકે છે.